વાર્તાનું નામ છે ચકલીનું મોતી। એક હતી ચકલી, એને ક્યાંકથી મોતી મળ્યું। ચકલી તેને પોતાના નાકમાં પહેરી લીધું। પછી તે રાજાના મહેલ ઉપર જઈને બેઠી। ઉડતી ઉડતી તો રાજાના મહેલ ઉપર જઈને બેસી ગઈ। ત્યાં બેસી ચકલીએ ગીત ગાયું, હું રાજાથી મોટી, મારા નાકમાં મોતી। હું રાજાથી મોટી, મારા નાકમાં મોતી। આ સાંભળી રાજાને ગુસ્સો આવ્યો, ખૂબ ગુસ્સે થયા। તેણે માણસોને કહ્યું, ચકલીનું મોતી છીનવી લાવો। અને તેને ચકલીનું મોતી છીનવી અને રાજાને આપી દીધું। તેમ હવે ચકલી બીજું ગીત ગાવા લાગી, રાજા તો ભિખારી, મારું મોતી છીનવી લીધું। રાજા તો ભિખારી, મારું મોતી છીનવી લીધું। આ સાંભળી રાજાને તો શરમ આવી। તેણે માણસોને કહ્યું, ચકલીનું મોતી પાછું આપી આવો। તે જઈ અને ચકલીને મોતી પાછું આપી આવ્યા। મોતી મળવાથી ચકલી તો રાજી રાજી થઈ ગઈ અને પછી પાછી ગાવા લાગી, રાજા તો ડરી ગયા, મારું મોતી આપી દીધું। રાજા તો ડરી ગયા, મારું મોતી આપી દીધું। આ સાંભળી રાજા લાલચોળ ગુસ્સો આવી ગયો, ખૂબ ગુસ્સે થયા। ચીસ પાડીને કહ્યું, બદમાશ ચકલીને પકડી લાવો। જેવા દોડ્યા ચકલી તો ફલ કરીને ઉડવા માંડી, ઉડીને ભાગી ગઈ। ઓલા પકડવા ગયા દળવાનો, પર ચકલી એના હાથમાં આવી નહીં। ચકલી તો ઉપર ચડીને બેસી ગઈ અને આ બાજુ રાજા તો હાથ ઘસતો રહી ગયો અને એને હાથમાં ચકલી કે મોતી કાંઈ આવ્યું નહીં। અહીંયા વાર્તા થાય છે પૂરી।